તો આ તરફ રાજકોટમાં ગુસ્સી ટોકના આરોપીઓના આતંકનો સમગ્ર મામલો છે। તેમાં ઝડપાયેલા 3 આરોપીઓનું પોલીસે સરઘસ કાઢ્યું હતું। જેલમાંથી છૂટ્યા બાદ આરોપીઓએ પોલીસ પર હુમલો કર્યો હતો। સોડાની બોટલોના ઘા કરીને પોલીસને રસ્તા પર દોડાવી હતી। ગઈકાલે મોડી રાત્રે બની હતી હુમલાની ઘટના, જેમાં માજીદ ભાણુની ટોળકીનો આતંક સામે આવ્યો હતો। મુખ્ય આરોપી ફરાર છે। રાજકોટના જામનગર રોડ ઉપર આવેલ વિસ્તારની અંદર પોલીસ પર હુમલાની ઘટના છે તે સામે આવી હતી ને તેને લઈને અત્યારે પોલીસ છે તે આ તમામ જે આરોપીઓ છે 3 જેટલા આરોપીની હાલ ધરપકડ કરવામાં આવી છે ને તેનું રિકન્સ્ટ્રક્શન અત્યારે પોલીસ દ્વારા કરવામાં આવી છે। જો સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો રાજકોટની અંદર જે આ જામનગર રોડ ઉપર જે વિસ્તાર આવેલો છે તેમાં જે ગુસ્સી ટોકના જે આરોપીઓ છે તે જેલમાંથી છૂટ્યા બાદ જ પોતાનો આતંક બતાવતા હોય એવી ઘટના છે તે સામે આવી હતી અને તેને લઈને જે આરોપીઓ છે તેની અત્યારે પોલીસ છે તે અત્યારે રિકન્સ્ટ્રક્શન કરી રહી છે। રૂખડિયાપરા વિસ્તારની અંદર જે આ ઘટના છે તે બની હતી ને તેને લઈને અત્યારે 3 જેટલા આરોપી છે તેની પોલીસ દ્વારા જે ધરપકડ કરી અને કાયદાનું ભાન છે તે કરાવવામાં આવતું હોય એ પ્રકારના દ્રશ્યો છે તે સામે આવ્યા છે। પીઆઈ છે તેમાં સર કેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, શું મામલો હતો? 3 આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે। રૂખડિયાપરા વિસ્તારમાં જે આ લોકોએ હુમલો કરેલો હતો ફરિયાદીને ત્યાં, અને એની શોધમાં અમારા પોલીસ કોન્સ્ટેબલ આવેલા હતા, તો એમની સાથે આ લોકોએ ઝપાઝપી કરેલી હતી ને એમના ઉપર પથ્થરમારો કરેલો હતો આ જગ્યાએ સ્લમ ક્વાર્ટર વિસ્તારમાં। તો અત્યારે હાલ અમે તે જગ્યાનું રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવાનું તપાસમાં જરૂરી હોય તે કરવા માટે અત્યારે આવેલા છીએ। કેટલા આરોપીઓ છે? 3ની ધરપકડ કરવામાં આવી છે, હજુ કેટલા લોકો? હજુ 8 જેટલા આરોપી છે બાકી છે। આ જે ઘટના બની હતી પોલીસ સાથે પણ તમે કીધું ઝપાઝપી કરી, એની પાછળનું કારણ શું? એમની પાછળનું કારણ તો આ લોકો આપણે આરોપીને પકડવા માટે આવેલા હતા, પરંતુ આ લોકો પોતાની પકડ ટાળવા માટે ઝપાઝપી કરી લીધી, પોતે પકડાઈ ના જાય એટલા માટે એને પથ્થરમારો કરેલો। ચોક્કસ પકડાઈ ન જાય એટલા માટે પોલીસ સામે પણ હાથ ઉગામ્યો હોય એ પ્રકારની ઘટના રાજકોટના જે જામનગર રોડ ઉપર રૂખડિયાપરા વિસ્તાર આવેલો છે ત્યાં બની હતી ને તેને લઈને અત્યારે આ વિસ્તારની અંદર જે આરોપીઓ છે તેનું પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે। જે સમગ્ર ઘટના બની હતી તેમાં પોલીસ સાથે આ આરોપીઓ છે તેમના દ્વારા ઝપાઝપી કરવામાં આવી હતી, તેમાં કુલ 3 જેટલા આરોપી છે તેનું અત્યારે પોલીસ દ્વારા સરઘસ કાઢવામાં આવી રહ્યું છે। કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે ગૌતમ બેડા, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।